નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે કે આગામી દિવસોની અંદર વરસાદનો કોઈ બીજો રાઉન્ડ આવી શકે એમ છે કે પછી હવે ચોમાસું છે એને વિદાય લઈ લીધી છે। એ તમામ બાબતે આજે આપણે વિંડીના માધ્યમથી જોઈશું કે આગામી દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે, કયા વિસ્તારોની અંદર વરસાદની થોડી ઘણી શક્યતાઓ છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ એની એ જ પરિસ્થિતિ, ચિંતાજનક પરિસ્થિતિ રહેવાની છે। એ તમામ બાબતે આજે આપણે વિંડીના માધ્યમથી માહિતી મેળવીશું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભારતના નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે પવનો છે એ અરબી સમુદ્ર તરફથી ભારત તરફ આગળ વધી રહ્યા છે। બંગાળની ખાડીમાંથી પણ અહીંયા એક સિસ્ટમ જે બની છે એ સિસ્ટમની અસર અત્યારે અહીંયા જોવા મળી રહી છે। અત્યારે હાલ કોઈ પણ સમુદ્રની અંદર, બંગાળની ખાડી હોય, અરબી સમુદ્ર હોય કે પછી હિન્દ મહાસાગર હોય, ક્યાંય જ કોઈ વરસાદની સિસ્ટમ હાલ સક્રિય નથી થઈ કે જેની અસર છે એ આપણને વરસાદની અસર છે એ આપણને ગુજરાતને મળે। સૌથી પહેલાં વાત કરી લઈએ કે ગુજરાતના જે પશ્ચિમ ભાગના વિસ્તારો છે, ગુજરાતની અત્યારે સમગ્ર ગુજરાતની અત્યારે જે સ્થિતિ છે કે જ્યાં વરસાદ નથી, એનું મુખ્યત્વે કારણ એ છે કે અત્યારે સમુદ્ર તરફથી પવનો આવી રહ્યા છે। આ બાજુના ભાગમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે, અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ભારતમાં અહીંયા જે સિસ્ટમ છે એ સક્રિય છે અને ત્યાં વરસાદનું જોર પણ અત્યારે સિસ્ટમ પ્રમાણે યથાવત છે। એટલે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં નથી થઈ રહ્યો। એનું કારણ છે કે જે અરબી સમુદ્ર તરફથી જે પવનો આવી રહ્યા છે, અરબ સાગર તરફના જે પવનો આવી રહ્યા છે, એ પવનો છે એ સિસ્ટમને આગળ નથી આવવા દેતા। એટલે આ જે ભાગ છે, પૂર્વી ભાગ છે, એનાથી નજીક નથી આવી રહ્યા, સિસ્ટમને નજીક નથી આવવા દેતા। એનું કારણ છે અરબી સમુદ્ર તરફથી આવી રહ્યા આ પવનો। પણ હવે આપણે જે વાત કરવી છે એ છે ગુજરાતની, કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે એ બાબતે આજે આપણે માહિતી મેળવીશું કે આગામી દિવસોની અંદર કોઈ આશા રાખવા જેવી છે કે કેમ એ પણ આપણે જોઈ લેશું। અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ 24 તારીખે બપોરે 1 વાગ્યા આસપાસની આ સ્થિતિ છે। તો સમગ્ર ગુજરાતની અંદર હાલ વરસાદની કોઈ જ શક્યતા નથી। આપણે સુરત, વાપી, નવસારી, વલસાડ એ તમામ વિસ્તારો છે એને આપણે અત્યારે બાકાત રાખશું, કેમ કે ત્યાં છૂટાછવાયા છાંટા, જેને સામાન્ય છાંટા કહી શકાય, એવો વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર હાલ ત્યાં ચાલુ છે। બાકી તમે જોઈ શકો છો કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા છાંટા પડી શકે છે, જે સામાન્ય છાંટા કહી શકાય। ભારેથી અતિ ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી। આ સાથે જ અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાત આસપાસના જે વિસ્તારો છે, અહીંયા વડોદરા સહિતના એ તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણને લીધે સામાન્ય છાંટા પડી શકે છે। બાકી સાર્વત્રિક ગુજરાતની અંદર બાકી બીજા કચ્છ સહિતના વિસ્તારો હોય, પશ્ચિમ ગુજરાતના વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, કોઈ જ વિસ્તારની અંદર, આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ કોઈ જ વરસાદની શક્યતા હાલ જોવા નથી મળી રહી। આપણે 24 તારીખના રાતના સમયની સ્થિતિ જોઈ લઈએ કે રાતના સમયે વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી છે કે કેમ। અત્યારે આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છીએ એ છે 9 વાગ્યાની આસપાસની આ સ્થિતિ। પવનની ગતિ રાતના 9 વાગ્યાની સ્થિતિ છે। પવનની ગતિ છે એ થોડી ધીમી પડી છે, પરંતુ પરિસ્થિતિ એની એ જ છે જે સુરતમાં વરસાદની સ્થિતિ બતાવી રહ્યા હતા। દિવસના સમયે છૂટાછવાયા છાંટા, સામાન્ય છાંટા પડી શકે એ સ્થિતિ હતી, એ પણ હવે દૂર થઈ ગઈ છે। સાથે જ વાપી, નવસારી, વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ જે છાંટા પડી રહ્યા હતા એ ક્યાંક ને ક્યાંક બંધ થતા હોય એવું દેખાડી રહ્યું છે। બાકી ગુજરાતમાં રાતના સમયે પણ કોઈ જ જગ્યાએ, કોઈ જ જિલ્લાની અંદર ક્યાંય જ વરસાદની કોઈ શક્યતા નથી બતાવી રહ્યા, જે બહુ ચિંતાજનક સ્થિતિ અત્યારે દર્શાવી રહ્યું છે કે આગામી દિવસોની અંદર વરસાદની કોઈ સ્થિતિ આપણને જોવા નથી મળી રહી। એ મુખ્ય ચિંતાનું કારણ અત્યારે એક છે। આ સાથે જ આપણે 25 તારીખની જો વાત કરીએ તો 25 તારીખે વહેલી સવારે 7 વાગ્યાનો આ સમય આપણે જોઈ રહ્યા છીએ। 7 વાગ્યાના સમયમાં પણ એ જ પરિસ્થિતિ છે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કોઈ જ જગ્યાએ વરસાદની કોઈ જ સ્થિતિ નથી દેખાડી રહ્યા, કોઈ જ શક્યતા નથી બતાવી રહ્યા। પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં કદાચ વાદળછાયું વાતાવરણ રહે અને એના લીધે અલગ અલગ વિસ્તારોની અંદર, છૂટાછવાયા વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ છાંટા પડી શકે છે। બાકી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હાલ દક્ષિણ ગુજરાતમાં પણ નથી। એટલે આપણે સમજી શકીએ છીએ કે જો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા ના હોય તો બાકીના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, એ તમામ વિસ્તારોને અત્યારે વરસાદની ક્યાંક ને ક્યાંક ચિંતા વધતી જાય એ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, કેમ કે દક્ષિણ ગુજરાતની અંદર જ આપણને વરસાદ અત્યારે નથી બતાવી રહ્યા, તો બાકીના વિસ્તારો છે એ તમામ વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતાનો સામનો કરી રહ્યા છે। તો આમ ગુજરાતમાં ક્યાંય વરસાદની કોઈ શક્યતા નથી। દક્ષિણ ગુજરાતની અંદર કદાચ છૂટાછવાયા વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પડી શકે, સામાન્ય છાંટા પડી શકે। બાકી ભારેથી અતિ ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી બતાવી રહ્યા। વાત કરીએ 25 તારીખના બપોરના સમયની। 25 તારીખે સાંજના 6 વાગ્યાની આ સ્થિતિ છે। 25 તારીખે વહેલી સવારની સ્થિતિ પણ આપણે જોઈ લીધી, સાંજના સમયની આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ।
તો વરસાદની કોઈ જ શક્યતા નથી બતાવી રહ્યા, જેમાં સુરતમાં જે સવારના સમયે વરસાદની શક્યતા હતી એ શક્યતા પણ અત્યારે ધીમે ધીમે દૂર થાય છે. એટલે સુરતમાં પણ 25 તારીખે સાંજના 6 વાગ્યા આસપાસ વરસાદની કોઈ શક્યતા નથી બતાવી રહ્યા. સાથે જ કચ્છ જોઈ લ્યો, સૌરાષ્ટ્ર જોઈ લ્યો, પશ્ચિમ ગુજરાત જોઈ લ્યો, મધ્ય ગુજરાત છે કે પછી ઉત્તર ગુજરાત છે, કોઈ જ વિસ્તારની અંદર વરસાદની કોઈ શક્યતા નથી. કદાચ ગોધરા જે છે એની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા છાંટા પડી શકે છે. ભારેથી અતિભારે વરસાદની હાલ ગુજરાતની અંદર કોઈ જ જગ્યાએ શક્યતા નથી બતાવી રહ્યા. ખાસ કરી વાપી નવસારીની અંદર વાદળછાયું વાતાવરણ છે. મહારાષ્ટ્રમાં જે વરસાદ થઈ રહ્યો હોય એની અસર એ વિસ્તારોમાં પડી શકે છે. એટલે વાપી અને નવસારી એ વિસ્તારોની અંદર છૂટાછવાયા છાંટા પડી શકે છે. બાકી ગુજરાતમાં વરસાદની સાર્વત્રિક કોઈ જ અત્યારે શક્યતા નથી દેખાઈ રહી. આ સાથે જ આપણે 25 તારીખે મધ્યરાત્રિની આ વાત કરીએ તો 12-1 વાગ્યાની આ સ્થિતિ છે. 12-1 વાગ્યાની આપણે સ્થિતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદની કોઈ જ શક્યતા નથી. અને આપણે જે વાત કરી રહ્યા હતા કે પશ્ચિમ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી અને એની અસર અહીંયા હતી, એની અસર છે એ આ વિસ્તારોની અંદર હતી અને એ ધીમે ધીમે આગળ વધી અને મધ્યપ્રદેશ તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. એટલે સિસ્ટમ છે એ પોતાની સ્થાન બદલી રહ્યું છે, પરંતુ એની અસર પણ આપણને ગુજરાતમાં અત્યારે જોવા નથી મળી રહી. એટલે સિસ્ટમ છે એ આગળ જરૂરથી વધી છે, મધ્યપ્રદેશ તરફ જરૂરથી આવી છે, પણ એની અસર આપણને ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતી. મધ્યપ્રદેશમાં જો વરસાદનું જોર વધારે રહે છે, કોઈ પણ સિસ્ટમને લીધે મધ્યપ્રદેશમાં વરસાદનું જોર રહે છે, તો એની એક અસર એ થશે કે મધ્યપ્રદેશમાં વરસાદ થાય છે તો એનો જે જળપ્રવાહ છે, નર્મદાનો જે જળપ્રવાહ છે એ ગુજરાતમાં એની અસર દેખાઈ શકે છે. બાકી વરસાદની કોઈ શક્યતા હાલ નથી દેખાડી રહ્યા. આ સાથે જ આપણે 26 તારીખની વાત કરવી છે. 26 તારીખે આપણે જોઈ લઈએ પરિસ્થિતિ શું રહેવાની છે વરસાદની. બપોરે 12 વાગે 26 તારીખે બપોરે 12 વાગ્યાની આપણે સ્થિતિ જોઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જે જોર છે એ થોડું વધતું હોય એવું દેખાઈ રહ્યું છે. જોર વધવું એનું કારણ એ નથી કે ભારેથી અતિભારે વરસાદ, જોર વધવું એનું કારણ એ છે કે જે તડકાવાળું વાતાવરણ હોય એમાંથી કદાચ વાદળછાયું વાતાવરણ થઈ શકે. અને વાદળછાયા વાતાવરણને લીધે જે દિવસમાં એકવાર છાંટા પડી રહ્યા છે એ કદાચ 2 થી 3 વાર છાંટા પડે એવી પરિસ્થિતિ થઈ શકે છે. બાકી ભારેથી અતિભારે વરસાદની હાલ શક્યતા દક્ષિણ ગુજરાતમાં પણ જોવા નથી મળી રહી, પરંતુ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બાકી ગુજરાતમાં કોઈ જ જગ્યાએ વરસાદની હાલ કોઈ શક્યતાઓ આપણને દેખાઈ નથી રહી. અને આ સાથે જ 26 તારીખના સાંજના સમયની આપણે સ્થિતિ જોઈ લઈએ. 26 તારીખના સાંજના 7 વાગ્યાની આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં કોઈ જ જગ્યાએ વરસાદની કોઈ શક્યતા નથી. દક્ષિણ ગુજરાતમાં પણ જે વરસાદની શક્યતાઓ સવારના સમયમાં જોર બતાવી રહ્યા હતા એ પણ હવે ધીમે ધીમે ઓછું થઈ ગયું છે. પરંતુ રાજપીપળા અને એ તમામ વિસ્તારો જે છે ગુજરાતના, જે વડોદરાની આસપાસ રાજપીપળા સહિતના જે વિસ્તારો છે એ બોર્ડર વિસ્તારોની અંદર કદાચ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, છૂટાછવાયા છાંટા પડી શકે છે. બાકી ભારેથી અતિભારે વરસાદ હાલ આપણને ગુજરાતમાં કોઈ જ જગ્યાએ બતાવી નથી રહ્યા. હવે આપણે આગળ વાત કરી લઈએ 27 તારીખની. તો 27 તારીખે આપણને વહેલી સવારની શું સ્થિતિ બતાવી રહ્યા છે. વહેલી સવારે 7 વાગ્યા આસપાસની આ સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે 7 વાગ્યા આસપાસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહી શકે છે. બાકી ગુજરાતમાં હાલ કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. પરંતુ આપણે જે પ્રમાણે જોયું કે અહીંયા જે સિસ્ટમ છે, બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ હતી મધ્યપ્રદેશ તરફ ધીમે ધીમે આગળ વધી રહી હતી, જેના લીધે અહીંયા વરસાદનું જોર છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ આપણે જોઈએ કે તેની અસર છે ગુજરાત પર ક્યાંય થઈ શકે છે એમ છે કે કેમ, તો અમદાવાદ આસપાસના અને સાથે જ વડોદરા સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એ સિસ્ટમની અસર છે એની અસર દેખાઈ શકે છે. ગોધરા સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 27 તારીખે વહેલી સવારે 7 વાગ્યા આસપાસ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ 27 તારીખે વહેલી સવારે 7 વાગ્યા આસપાસ ગોધરા સહિતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હાલની પરિસ્થિતિ પ્રમાણે વરસાદની શક્યતા બતાવી રહ્યા છે. પરંતુ ગુજરાતના બીજા કોઈ જ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા ઓછી બતાવી રહ્યા છે. વાપી, વલસાડ, નવસારીની અંદર થોડી ઘણી શક્યતાઓ દેખાડી રહ્યા છે. બાકી કોઈ જ જગ્યાએ વરસાદની હાલ કોઈ શક્યતા નથી. અને જે ગોધરા સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મધ્યપ્રદેશની અંદર જે વરસાદ થઈ રહ્યો છે, જે સિસ્ટમ મધ્યપ્રદેશની નજીક આવી રહી છે એની અસર બતાવી શકે છે. અને કદાચ આગામી દિવસોની અંદર એવું પણ બને કે એ સિસ્ટમ છે એ ધીમે ધીમે પોતાનો રૂટ પણ બદલી લે, પોતાનો પાથ છે એ કદાચ બદલી લે. તો અત્યારની સ્થિતિ પ્રમાણે જે બતાવી રહ્યા છે કે 27 તારીખે ગોધરા સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા છે એ કદાચ બદલાઈ પણ શકે છે. એટલે જેમ પરિસ્થિતિ બદલાઈ છે એમ વરસાદનું
વરસાદની સ્થિતિ પણ બદલાતી રહે છે. તો આપણે આગામી દિવસોની અંદર અત્યારે આપણે 27 તારીખે સવારના 7 વાગ્યાની સ્થિતિ જોઈ છે. હવે આપણે જોઈ લઈએ કે સાંજના સમયે શું સ્થિતિ રહેવાની છે. 27 તારીખે સાંજના સમયની આ સ્થિતિ જોઈ રહ્યા છે. ગુજરાતની અંદર સાર્વત્રિક ગુજરાતની અંદર ક્યાંય જ વરસાદની કોઈ શક્યતા નથી બતાવી રહ્યા. એનો અર્થ એ થયો કે આજે છે તારીખ 24 અને આગામી તારીખ 27 સુધીમાં ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. આપણે દક્ષિણ ગુજરાતને એકને બાકાત કરીશું, કેમ કે દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાં જે વરસાદ થઈ રહ્યો છે એની કદાચ અસર થઈ શકે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્યથી હળવા છાંટા પડી શકે છે અથવા સામાન્યથી થોડો વધારે, કે જેને આપણે મધ્યમ ન કહી શકીએ પરંતુ સામાન્યથી થોડો વધારે વરસાદ થઈ શકે છે. બાકી હાલ સાર્વત્રિક ગુજરાતની અંદર ક્યાંય જ વરસાદની કોઈ શક્યતા નથી. ખાસ કરીને જે ચિંતા છે એ છે પશ્ચિમ ગુજરાતના વિસ્તારોને, કેમ કે અરબ સાગર તરફથી જે પવનો આવી રહ્યા છે એ કોઈ પણ વરસાદી સિસ્ટમને પશ્ચિમ ગુજરાતની અંદર નથી વરસી રહ્યા. એના લીધે અત્યારે ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. એ સૌથી મોટી ચિંતાજનક વાત છે. આ સાથે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે હવામાનની વાત જાણી, વરસાદની શું સ્થિતિ રહેવાની છે એ પણ આપણે જાણ્યું, પરંતુ આગામી દિવસોની અંદર એમાં કોઈ બદલાવ આવે છે, પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવે છે, કોઈ નવી સિસ્ટમ સક્રિય થાય છે કે કેમ, એ તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. તો હવામાનને લગતી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.